અને આગળ વાત કરવી છે સાયબર ફ્રોડની, સાયબર લૂંટારા, સાયબર ચાંચિયાઓની। અત્યાર સુધી તો આ સાયબર લૂંટારાઓ લોકોને, સામાન્ય લોકોને ટાર્ગેટ કરતા હતા। અલગ અલગ મોડસ ઓપરેન્ડી આપણને ખબર છે। અત્યારે પણ કોઈને ફોન કરીએ તો એ રિંગ વાગે છે કે સાયબર લૂંટારાઓની જાળમાં ફસાતા નહીં। એ ડાયલર ટોન, એ કોલર ટ્યુન વાગતી હોય છે। પણ આ તો એક આખું તંત્ર આ સાયબર લૂંટારાઓની જાળમાં ફસાઈ ગયું। અને ફસાઈ શું ગયું, એ તંત્ર લૂંટાઈ ગયું। એ તંત્ર છે સુરતનું। BRTSની ટિકિટનું લાખોનું કૌભાંડ સામે આવ્યું છે। 30 રૂપિયાની ટિકિટ હોય છે અને એ બોગસ ટિકિટ, બોગસ લિંક ઉપરથી જનરેટ થઈ અને લાખો રૂપિયાનો ચૂનો સુરત મહાનગરપાલિકાને લાગી ગયો। સુરત મહાનગરપાલિકા સાયબર ફ્રોડના સકંજામાં આવી ગઈ છે। સુમન પ્રવાસ યોજના મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે અંદાજિત 2 લાખ લોકો BRTS બસ અને સિટી બસનો ઉપયોગ કરતા હોય છે અને રૂપિયા 30 આપવાના હોય છે અને આખા દિવસમાં પછી એ મુસાફરી કરી શકતા હોય છે। પરંતુ એ 30 રૂપિયાનો ખેલ આખો ઠગબાજોએ પોતાના જ ખાતામાં ઉછેરી લીધા છે। આપણા સાથે અધિકારી છે, એમનેથી જાણીશું શું કેવું છે, આખો મામલો શું છે અને તમારા લોકો ધ્યાનમાં કેવી રીતે આવ્યો? નમસ્કાર, મારું નામ પ્રવીણ પ્રસાદ છે। હું સિટલિંગમાં એઝ જનરલ મેનેજર કામ કરું છું। આ અમારા ધ્યાનમાં જે છે ને એ ડિજિટલ મીડિયાથી ઓલમોસ્ટ 1.5 મહિના પહેલે આવ્યા હતા ધ્યાનમાં। તો અમારા જે કન્સર્નિંગ સેલ છે વિજિલન્સ વાળા, એને બોલાવીને પૂછ્યા કે ભાઈ આખા મામલા શું છે। પછી એ લાગ્યો કે ભાઈ એ પેટીએમના જે છે ને કોઈ એપ ક્લોન કરી લઈને મેલિશિયસ લિંક આ પ્રમાણે એક પેજ જનરેટ કર્યા છે ને આ ઇનર ટાઈપ, મતલબ ઇટ્સ અ ટાઈપ ઓફ સાયબર ફોર્જરી। તો એના માટે જે છે ને તો ભાઈ યોગ્ય પગલાં તો લેવું પડે। જે મેલિશિયસ માલવેર જે બનાવ્યો છે ભૈયાજી, એના સામે તપાસ ચાલે છે। પણ આ બાબતમાં અમારી પાસે એમના કોઈ ફ્રોડ થયો છે એના અમારી પાસે એમના કોઈ પાર્ટીએ કોઈના ફરિયાદ આજ સુધી નહીં આવ્યો છે। તમારી સામે છે કે આખો ખેલ જે છે તે સાયબર ક્રાઇમનો છે। અત્યાર સુધી આપણે જોયું કે સામાન્ય પરિવારવાળા ભોગ બનતા હોય છે, વેપારી ભોગ બની જતા હોય છે, પરંતુ પ્રથમવાર એવું જોવા મળી રહ્યું સુરત મહાનગરપાલિકા જ આના સકંજામાં આવી ગયું। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે